નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ આવી શકે છે, તો નબળા પશ્ચિમી વિક્ષેપથી વાદળો આવી શકે છે। 17 થી 19માં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 22 થી 26માં ફરી વાદળછાયું વાતાવરણ રહેશે। ખેડૂતો માટે અંબાલાલ પટેલનું ખાસ સૂચન છે। વિષમ હવામાનની વિપરીત અસર થઈ શકે છે। જીરું, ઘઉં જેવા પાકમાં માઠી અસર થશે। 17 થી 19માં પવનનું જોર પણ જોરદાર રહી શકે છે। કચ્છમાં પવનની ગતિ 23 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। તારીખ 17, 18, 19માં વાદળો આવશે। તારીખ 22 થી 26માં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનો દૂર રહેશે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17, 18, 19માં કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। તો વાદળછાયું વાતાવરણ કેરીની મજા બગાડી શકે છે। માર્ચમાં પણ હવામાનમાં પલટા આવતા રહેશે। માર્ચમાં વાદળો આવશે અને ઘણા ભાગમાં માવઠું થઈ શકે છે। વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ થશે। વાતાવરણના પલટાથી આંબાના પાકમાં માઠી અસર થશે। વારંવાર આવતા નબળા પશ્ચિમી વિક્ષેપ ચિંતાનો વિષય છે। નબળા પશ્ચિમી વિક્ષેપથી ચોમાસા પર પણ અસર થશે। માર્ચ બાદ ગરમીનો જોરદાર રાઉન્ડ શરૂ થશે। માર્ચ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ માર્ચ માસમાં પણ પવનનો જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે। પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય, પરંતુ ઉપલાલી ઉપર વાદળો ઠરે તો। મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે। ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર શિયાળામાં કરવામાં આવતું હોય છે। સારા વરસાદ અને ઠંડીના કારણે 7,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે। ગત વર્ષે 1.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જ્યારે કે આ વર્ષે 1.92 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ગત વર્ષે ઘઉંનો સારો ભાવ મળ્યો હતો। આ વર્ષે પણ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને સારા ભાવની આશા રાખી રહ્યા છે। મારું એવું કહેવું છે કે ગત વર્ષે પણ સારું જ ઉત્પાદન થયું હતું ઘઉંમાં, અને આ વર્ષે મારું એવું કહેવું છે કે આ વખતે સારું એવું ઠંડીનું મોજું પકડાણું રવિ પાકની અંદર સારો એવો રાયડો, એરંડાની ખેતી પણ ખૂબ જ સરસ છે અને ગયા વર્ષે ઘઉંમાં સારો એવો ભાવ વધારો મળ્યો। ગત વર્ષની આપણે વાત કરીએ તો 1,85,599 આપણું વાવેતર હતું હેક્ટરમાં, અને ચાલુ સાલે જો વાત કરીએ તો 1,92,988 વાવેતર થયું છે। એટલે આ વર્ષે આપણું વાવેતર વધ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને તમાકુ જેવા પાકોનું વાવેતર વધ્યું છે। એટલે કે સારો વરસાદ આ વખત જે થયો છે તેના કારણે આપણને સારું રવિ સિઝનમાં ઘઉં તમાકુનું વાવેતર વધારે થયેલ છે। અને વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે, જેને લઈને વિવિધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ રવાના કરી દેવાયા છે। ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, વાપી સહિતમાંથી ઈવીએમ રવાના કરી દેવાયા છે। ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર મતદાન થશે, અને જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5,085 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે।
જૂનાગઢ મનપામાં કુલ 237 લોકો કરી હતી ઉમેદવારી, જેમાં 9 ઉમેદવારો બન્યા છે બિનહરીફ જાહેર, જ્યારે કે 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાને છે, જેમાં 66 નગરપાલિકામાંથી 167 બેઠકો બની છે બિનહરીફ જાહેર. રાજ્યની 21 નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી યોજાશે, જેમાં 2 બેઠકો બિનહરીફ થતા 45 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત યોજશે ચૂંટણી. અને રાજ્યની 3 તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ભર્યા હતા ફોર્મ. 3 તાલુકા પંચાયત માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ. આવતીકાલે મતદાન યોજાશે. 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજના જંગનું પરિણામ આવશે. તો બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન યોજાશે અને ત્યારે બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ મોડેલ સ્કૂલ ખાતે ચૂંટણીલક્ષી સાહિત્ય તેમજ ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા. બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠક માટે 77 મતદાન મથક ઉભા કરાયા છે, જેમાં 77 મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર કામગીરી કરશે તેમજ 415 પોલીસ સ્ટાફ ફરજ પર કામગીરી કરશે. સ્ટ્રોંગ રૂમ તેમજ અન્ય મતદાનને લઈને થતી કામગીરીમાં બોટાદ પ્રાંત અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામી સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મોડેલ સ્કૂલ ખસરોડ ઉપરથી ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી આપણે 77 મતદાન મથકો માટે 77 પ્રિસાઇડિંગ સાથે કુલ 415નો પોલિંગ સ્ટાફ આજે રવાના કરી રહ્યા છીએ, જેમાં એમને ઈવીએમ સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની સામગ્રી પણ આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બોટાદ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હાલ અંતિમ તબક્કામાં લઈ જતા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી મતદાન મથકો પર મતદાનનું સાહિત્ય પહોંચાડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠકો પર મતદાન પ્રક્રિયા થવાની છે, જેની અંદર 77 જેટલા મતદાન મથકો પર 77 જેટલા મતદાન પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે કુલ 415 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે અને ડિસ્પેચિંગ કરવાની કામગીરી હાલ બોટાદ મોડલ સ્કૂલ ખાતેથી કરવામાં આવી રહી છે અને આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. ગાંધીનગર જિલ્લામાં રવિવારે યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ સ્ટાફ સાથે મીટિંગ કરી. માણસા, કલોલ, દહેગામ, ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ગાંધીનગર જિલ્લા માટે 421 ઈવીએમ મંગાવાયા છે. ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર થશે મતદાન. આવતીકાલે રાજ્યભરની અંદર ચૂંટણી જે છે તે યોજાવાની છે. 68 નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 68 નગરપાલિકાની સાથે 3 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત જે વાત કરવામાં આવે તો 9 જેટલી જિલ્લા પંચાયતો જે છે કે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે અને તાલુકા પંચાયતમાં પણ 170 જેટલી બેઠકો જે છે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. તેને લઈને તૈયારીઓ જે અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે, તેને લઈ અને તમામ પ્રકારનું સાહિત્યનું વિતરણ જે છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. જો કે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. અંદાજિત 200થી પણ 1500થી પણ વધારે લોકો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે ચૂંટણી અંતર્ગત અને તમામ પ્રકારના જે ઈવીએમ હોય તદુપરાંત જે ચૂંટણી સાહિત્ય હોય તેનું વિતરણ વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ચૂંટણી અધિકારી પણ છે, તેમની સાથે વાત કરશું. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ બેઠકની ચૂંટણી થવાની છે, કેટલી તૈયારીઓ કરવામાં આવી રહી છે? આવતીકાલે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કુલ 224 બૂથો માટે આજે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે. કુલ 28 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? કુલ 1500થી વધુ ચૂંટણી સ્ટાફ જે છે એ ઇલેક્શન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. હાલ દરેકને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. દરેક પ્રકારની સ્ટેશનરી પણ ફાળવવામાં આવી છે અને થોડી વારમાં જમીને ટીમો રવાના થશે બૂથ પર જવા. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓને નડ્યો છે અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, 19 લોકો ઘાયલ થયા છે। પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર અકસ્માત થયો। બોલેરો અને બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ। તો તમામ લોકો બોલેરો કારમાં સવાર હતા અને જીવ ગુમાવનારા બોલેરોમાં હતા અને છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી મહાકુંભમાં જઈ રહ્યા હતા। તો આ અકસ્માત પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર મેજા વિસ્તારમાં થયો। બધા મૃતકો બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે કે બસના મુસાફરો ઘાયલ થયા છે। બસ પ્રયાગરાજથી મધ્યપ્રદેશ જઈ રહી હતી અને ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ પણ તૂટી ગયો। ભક્તો રસ્તા પર ફેંકાઈ ગયા, કોઈનો હાથ ભાંગી ગયો, કોઈનું માથું ફાટી ગયું। ઘણા લોકો બોલેરોમાં ફસાઈ પણ ગયા। તો બોલેરોમાંથી મૃતદેહ કાઢવામાં 2.5 કલાક જેટલો સમય लाग्યો। મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં 4ના મોત થયા છે, 8 લોકો ઘાયલ છે। દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માત થયો। ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત નડ્યો। રોડ પર ઉભેલી ટ્રકની પાછળથી ટ્રાવેલ્સની ટક્કર થઈ। અંકલેશ્વર, ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો છે। ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે। સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત થયા છે। ઉમરપાડાના વાડી ઉમરઝર ગામ રોડ પર અકસ્માત થયો। ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત નડ્યો છે। તો ગંભીર ઇજાના કારણે બાઇક સવાર 3 યુવકોના મોત નીપજ્યા છે। મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની છે। સુરતમાં સામાજિક તત્વોએ હદ વટાવી છે। સામાન્ય બાબતમાં કાર પર ચઢીને તોડફોડ કરી છે। સામે કાર અડી જતા બબાલ થઈ છે। વરાછામાં ઈશ્વર કૃપા વિસ્તારની ઘટના છે। એક પક્ષે બીજા પક્ષની કારનો ભૂક્કો બોલાવ્યો। કારના કાચ તોડી નાખતા અરાજકતા વધી ગઈ। વરાછા પોલીસે બંને પક્ષોને સમજાવતા મામલો હાલ શાંત પડ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિ નથી અને હવે સવાલ સૌથી મોટો એ છે કે આ રીતે આતંક મચાવતા પહેલા કાયદાનો કે સ્થાનિક પોલીસનો કેમ કોઈને ડર નથી? જો કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની હોત? આવા સામાજિક તત્વો સામે લગામ ક્યારે? આવા અનેક સવાલ લોકો પણ ઉઠાવી રહ્યા છે। મહેસાણામાં કાર ચાલકે મચાવ્યો છે આતંક। 3 સ્થળે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર। બાઇક ચાલકને અડફેટે લઈ રિક્ષાને ટક્કર મારીને ફરાર। કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લીધા। જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારી ફરાર થયા છે। અકસ્માતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે પણ ઈજા પહોંચી છે। રાજકોટ મેયરનો વિવાદ વકર્યો છે। પાટીદાર નેતા દિનેશ બામણિયાએ ટ્વીટ કર્યું છે, મેયર પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરાયા છે। વધુમાં કહ્યું છે કે રાજકોટ મેયરના ટ્રાવેલિંગના નામે હવે વધુ એક નેતાને વિવાદમાં લાવીને ખતમ કરવાનું કામ થઈ રહ્યું છે। તો કારણ માત્ર એટલું જ છે કે તેઓ પાટીદારની દીકરી છે। મારું કામ માત્ર ધ્યાન દોરવાનું છે અને હવે જોવાનું સમાજે છે। ગુજરાતમાં પોલીસની ભરતી પ્રક્રિયા માટે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઓફિશિયલ એક્સ એકાઉન્ટ લોન્ચ કરાયું છે। ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારોએ હવે અધિકૃત માહિતી માટે ફક્ત ઓફિશિયલ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે માહિતી અપાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું, પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધા આપવાનું જાણે કે તંત્ર ભૂલી ગયું। કારણ કે હાઈવે પર બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા નથી, પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલયની સુવિધા નથી। શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ કરીને મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે અને તેમજ હાઈવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બસની રાહ જોવી પડે છે। આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છતાં લોકોની રજૂઆત તંત્રના કાન સુધી નથી પહોંચી અને એક તરફ સરકાર યાત્રાધામ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે, બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઈવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધા પણ નથી। સૌરાષ્ટ્રની અંદર જ્યારે નેશનલ હાઈવે નીકળતો હોય એ ચોટીલા સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર હોવા છતાં સરકાર દ્વારા અહીં ચોટીલા યાત્રાધામની અંદર જ્યારે પિકઅપ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે, આપ પણ જોઈ રહ્યા છો અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે। પુનઃ મને
જ્યારે અમારા વાર તહેવાર આવે, જન્માષ્ટમી આવે, નવરાત્રી આવે માતાજીની, ત્યારે અસંખ્ય યાત્રિકો આવતા હોય છે, પણ સરકાર દ્વારા સુવિધાના નામે અહીંયા મીંડું છે, આપ પણ જોઈ રહ્યા છો. કોઈ પાણીની વ્યવસ્થા નથી. અહીંયા કોઈ યાત્રિકો આવે ચામુંડામાના દર્શન કરવા માટે તો બાથરૂમ નથી, ટોયલેટ નથી, અને એટલી બધી તકલીફો પડે છે બહેનોને કે ભાઈઓને, અને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે સરકારને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સમગ્ર રાજ્ય સાથે દેશના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ યાત્રાધામ ચોટીલા ખાતે હાઈવે પર તંત્ર દ્વારા બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડ પર સુવિધાના નામે માત્ર અને માત્ર લોકો દ્વારા અને તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું તેવી પરિસ્થિતિ સર્જાય છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચોટીલા હાઈવે પરના આવેલા પિકઅપ સ્ટેન્ડમાં કોઈ પણ પ્રકારની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો માટે ઉભા રહેવા માટે કે બેસવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. લોકો જે છે તેના દ્વારા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર અને સરકાર એક તરફ હિન્દુત્વ અને યાત્રાધામોના વિકાસની મસ્ત મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું જે ચોટીલા યાત્રાધામ છે તે ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત હોય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે ચોટીલા હાઈવે પરના પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. તે સુવિધાઓ ક્યારે જોવા મળશે તે જોવું રહ્યું. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ઓનલાઈન ગેમના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો. ઓનલાઈન ગેમની લતના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે. ઓનલાઈન ગેમમાં 40,000 હારી જતા આપઘાત કર્યો છે. મોરબીમાં 19 વર્ષીય યુવકનો આપઘાત. યુવકે આપઘાત કર્યો છે. શ્રમિક પરિવાર પર આપ તૂટ્યું છે. જુબી લુડો નામની ઓનલાઈન ગેમિંગ એપમાં 40,000 હારી ગયો હતો. વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરતો હતો અને મૂળ તે મધ્યપ્રદેશનો રહેવાસી હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, ઓનલાઈન ગેમની લતે એક વ્યક્તિનો જીવ લઈ લીધો. જી સંધ્યા, વાંકાનેરમાં ચકચારી જે બનાવ સામે આવ્યો છે, જેમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની પ્રિન્સી તિલકધારી જે ઉંમર વર્ષ 19 નામના યુવક છે, તેને જુબી લોડોની જે ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન છે તેમાં 40,000 હારી જતા ઉંદર પીવાની જે ઉંદર મારવાની દવા પી ગયો હતો, જેને લઈને સારવારમાં ખસેડાયો હતો. જેમાં પોલીસના નિવેદનમાં પણ યુવક જ્યારે જીવત હતો ત્યારે જણાવ્યું હતું કે તેને આ ગેમમાં રૂપિયા હારી જતા દવા પી લીધી છે અને બાદમાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આપનો આભાર. સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ. પૂર ઝડપે બાઇક હંકારી વાહનોને ઓવરટેક કરતો યુવકનો આ વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો કીમ વિસ્તારનો હોવાનું અનુમાન છે. પોલીસની કડક કાર્યવાહી છતાં પણ બાઇક સ્ટન્ટ કરતા યુવકો જાણે સુધારવાનું નામ નથી લઈ રહ્યા. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રકારે સ્ટન્ટ કરી અને વિડીયો બનાવે છે. મહેસાણા નાગલપુર વિસ્તારમાં મંદિરમાં તોડફોડ મામલે અટકાયત થઈ છે. નીલકંઠ મહાદેવ મંદિર પાછળના મંદિરમાં મૂર્તિ ખંડિત કરવા મામલે 3 વ્યક્તિ ઝડપાયા છે. હનુમાનજીની મૂર્તિની આંખ અને સાંઈબાબાની મૂર્તિની દાઢી, હોઠ તોડી નાખ્યા છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે 3 વ્યક્તિની કરી છે ધરપકડ અને 3 અસામાજિક તત્વો મંદિરમાં તોડફોડ કરવા માટે આવ્યા હતા. ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને સ્કૂલ પહોંચ્યો. રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં બનાવ બન્યો છે. એટલું જ નહીં, એક વિદ્યાર્થીને છરી અડી પણ ગઈ હોવાની માહિતી સામે આવી છે. આ બનાવ અંગે સ્કૂલ સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. સંચાલકના મતે વિદ્યાર્થી સ્કૂલમાં રોફ બતાવવા માટે છરી લઈને આવ્યો હતો અને આ મામલે વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાય. સાથે જ વિદ્યાર્થીને ઈજા પહોંચી છે તે અંગે પણ ખુલાસો કરતા કહ્યું છે કે વિદ્યાર્થીનો પણ વાંક છે, જેને આગળ બેસાડ્યો હોવા છતાં તે પાછલી સીટ પર બેસવા ગયો હતો અને તેમના મતે મજાક મસ્તી અને ધાક બેસાડવા આવેલા છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢી અને દાખલો બેસાડવામાં આવ્યો છે. તાજેતરમાં આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને આવ્યો હતો. અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે બેન્ચ નથી લઈ ગઈ એમ, એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે.
કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ. વડોદરામાં દર વર્ષે નીકળતી શિવજીની સવારીના ખર્ચને લઈને વિવાદ થયો છે. રાજ્ય સરકારે વર્ષ 2023ની શિવજીની સવારીના ખર્ચને લઈ હાથ અદ્ધર કરતા કોર્પોરેશન પર ભારણ વધ્યું છે. કોર્પોરેશને 1,05 લાખનો ખર્ચ ચૂકવવાની નોબત આવી. શિવજીની સવારીની દરખાસ્ત સંકલન બેઠકમાં મુલતવી રાખવામાં આવી અને મોટી સંકલન દરખાસ્તને લઈ ચર્ચા કરવામાં આવશે. તો શિવજીની સવારીમાં જો કોર્પોરેશન નાણાં ચૂકવે તો અન્ય યાત્રા કે સવારીમાં પણ ચૂકવવાની નોબત આવી શકે છે. મરાઠી સમાજના અગ્રણીએ પણ શિવજી જયંતીની યાત્રા માટે કોર્પોરેશન પાસે નાણાંની માંગ કરી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની સંસ્થા દ્વારા શિવજીની સવારી કાઢવામાં આવે છે. કે ભાઈ કોર્પોરેશન આનો ખર્ચ આપવાની છે, તો આજે મરાઠી તરીકે અમને બી એક એવું લાગ્યું કે ભાઈ હિન્દુ સ્વરાજની સ્થાપના કરનાર જે છત્રપતિ શિવાજી મહારાજ છે, એમને અમે જે અહીંયા વડોદરા ખાતે જે મોટા પાયે જે નાના નાના મંડળો હોય કે મોટા મંડળો હોય એ જે રીતની શોભાયાત્રા કાઢતા હોય છે, તો પછી અમને એક આસ્થા એવી છે કે ભાઈ કોર્પોરેશન અમને પણ ખર્ચો આપે. દરેક વખતે આ કાર્યક્રમમાં પૈસા જે તે સરકારમાંથી આપણે ગઈ વખત ઠરાવમાં નક્કી કર્યું હતું કે ભાઈ આ સરકારમાં આપણે રજૂઆત કરીશું અને સરકારમાંથી પૈસા આવશે એમાંથી આપણે કોન્ટ્રાક્ટરોને આપીશું. સરકારમાં આ લોકો સંસ્થાએ કંઈ રજૂઆત કરી નથી અને પૈસા કોર્પોરેશનને મળ્યા નથી. સ્ટેન્ડિંગ કમિટી અથવા તો આ મોટી સંકલન એ રાજ્ય સરકાર પાસેથી ફંડ માંગણી કરેલી છે. જે રાજ્ય સરકાર પાસેથી ફંડ સ્ટેન્ડિંગના સભ્ય તરીકે અથવા તો સ્ટેન્ડિંગ કમિટી કદાચ એ મેનેજ નથી કરી શકતી, તો એ મોટી સંકલનમાં જ્યારે ધારાસભ્યો અને સાંસદ અને શહેર પ્રમુખને બધા હોય તો એ લોકો નક્કી કરીને એ લોકો ડિસિઝન લે છે. સવારીમાં 1,05 લાખનો ખર્ચો હતો, જેમાંથી અમુક ખર્ચાનું તસલમાત લઈને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારને ગ્રાન્ટ મળવાની અપેક્ષાએથી લગભગ 2023ની સ્ટેન્ડિંગમાં કામને મંજૂર કરવામાં આવ્યું હતું. હજુ 88 કરોડના ચૂકવણા જે તે એજન્સીને કરવાના બાકી છે, પરંતુ 88 લાખ રૂપિયા. એટલે આજે ચર્ચા વિચારણા કરી છે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન્સ ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. યંગ ઇન્ડિયા ગ્રુપે ગરીબ બાળકોના મોંઘી કારમાં બેસાડી શહેરભરમાં ફરાવીને આનંદની અનુભૂતિ કરાવી તેમના સપનાને સાકાર કર્યું છે. બાળકોએ મોંઘી કારમાં બેસી રાઇડની મજા માણી. ગરીબ બાળકોને અનોખો આનંદ આપવા માટે જોય રાઇડ્સનું આયોજન કરાયું. યંગ ઇન્ડિયા ગ્રુપના અગ્રણી અને શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષે રાઇડને લીલી ઝંડી આપી હતી. જોય રાઇડ્સને લઈ બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વેલેન્ટાઇન ડેની વાત્સલ્ય દિવસ તરીકે આ રીતે જ ઉજવણી કરે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.